સંત શ્રી આસારામજી બાપુની તબિયત નાજુક, ભક્તો દ્વારા સરકારથી રિહાઈની માંગ। શ્રી આસારામજી બાપુની 86 વર્ષની ઉંમરે ગંભીર તબિયતને કારણે મુક્ત કરવા માટેના પ્રયાસો। શ્રી યોગ વેદાંત સેવા સમિતિ અને મહિલા ઉત્થાન મંડળ દ્વારા શ્રી આસારામજી બાપુની 86 વર્ષની ઉંમરે તબિયત ગંભીર થવાને કારણે નવસારી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને આવેદનપત્રમાં જણાવ્યા મુજબ શ્રી આસારામજી બાપુને ખોટા અને બનાવટી કેસમાં લગભગ 11 વર્ષથી રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલ છે। 13 જાન્યુઆરી 2024ના રોજ સાંજે બાપુજીને છાતીમાં તીવ્ર દુખાવાને કારણે જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમના હૃદયમાં 3 ગંભીર બ્લોકેજ છે તથા તેમનું રક્તસ્રાવ સતત થતો હતો, જેના કારણે તેમનું હિમોગ્લોબિન લેવલ સતત ઘટી રહ્યું હતું। તે પછી કેપ્સ્યુલર એન્ડોસ્કોપી કરવામાં આવી, જેના રિપોર્ટ અનુસાર નાના આંતરડામાં અલ્સર છે, જે તીવ્ર રક્તસ્રાવનું કારણ છે, જેના કારણે સતત લોહીની બોટલો ચડાવવામાં આવી રહી છે અને શરીરનું વજન ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે। તેમની ગંભીર સ્થિતિને જોઈને સારવારની તાત્કાલિક જરૂર છે। આવા સંજોગોમાં સંચાલકો દ્વારા બાપુજીને વહેલી તકે ન્યાય મળવો જોઈએ અને તેમની હાલની ગંભીર સ્થિતિને જોઈને તાત્કાલિક જામીન અથવા પેરોલ આપવામાં આવે અને સાથે જામીન પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નવસારી કલેક્ટર કચેરી ખાતે મોટી માત્રામાં મહિલાઓ તેમજ પુરુષો મળી ન્યાયતંત્ર અને સરકારથી આસારામજી બાપુને બેલ આપો જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। જી બેન બોલો। આજે અમે નવસારી યોગ વેદાંત સેવા સમિતિ અને મહિલા ઉત્થાન મંડળ તરફથી ઘણી સંખ્યામાં બહેનો ઉપસ્થિત થઈ છે, સંગઠિત થઈને, એટલા માટે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચે। આજે કલેક્ટર મહોદયાશ્રીને અમે આવેદન પત્ર આપવા માટે એટલા માટે આવ્યા છીએ કારણ કે અમારા ગુરુદેવ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુ છેલ્લા 55 વર્ષથી જે સમાજ ઉત્થાનના કાર્યો કરી રહ્યા છે, સંસ્કૃતિની રક્ષા માટે જેમણે કાર્યો કર્યા છે, એવા ગુરુદેવને આજે આટલા વર્ષથી જેલમાં છે અને એક માનવ અધિકાર માટે અમે અહીં આવ્યા છે કે અમારી માંગ એટલી છે કે અમારા ગુરુદેવને આયુર્વેદિક ચિકિત્સા ની સુવિધા મળે, કારણ કે એમનું શરીર ખૂબ જ અસ્વસ્થ થઈ ગયું છે। એક 86-87 વર્ષના બુજુર્ગની ઉંમરને હિસાબે આપણે જોઈએ તો એમના શરીરમાં આટલી બધી તકલીફો છે, ત્યારે અમારું હૃદય દ્રવિત થઈ જાય છે। એક મહિલા તરફથી એક મહિલાની એટલી માંગ છે કે આપણા પીએમ મોદી સરકાર સાહેબશ્રીએ જે યોજનાઓ દાખલ કરી છે મહિલાના ઉત્થાન માટે, કે આપણે જોઈએ છે કે બેટી બચાવો બેટી પઢાઓ, અત્યારે નવી યોજનાઓ શરૂ કરી છે, નમો લક્ષ્મી નમો સરસ્વતી। જ્યારે પીએમ મોદી સાહેબ મહિલાઓ માટે આટલી બધી યોજનાઓ બહાર પાડે છે કે શું આટલી બધી મહિલાનો અવાજ નહીં એમને સંભળાતો હશે કે આટલા મહિલાઓનો હૃદય દ્રવિત થઈ રહ્યા છે, એટલા માટે કે એમની પાસેથી અમે છેલ્લા 30 વર્ષોથી જે જ્ઞાન મેળવ્યું છે અને જે અમારા બાળકોમાં અમે સંસ્કારનું સિંચન કર્યું છે, જે સંસ્કૃતિની રક્ષા માટે એમણે જે કાર્યક્રમો બહાર પાડ્યા છે, તુલસી પૂજન દિવસ, માતૃ પિતૃ પૂજન દિવસ, 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે નહીં પરંતુ માતૃ પિતૃ પૂજન દિવસ, જેથી બાળકો આપણી ધરોહરને આપણી સંસ્કૃતિને જાળવી રાખે, ન કે પાશ્ચાત્ય કલ્ચરનું બધી આપણા દેશમાં ફેલાય અને જે અમારા બાળકો એ રસ્તે ચાલી રહ્યા છે અને સમાજમાં સુવાસ ફેલાવી રહ્યા છે, તો શું આજે આ બધું જે અમને જ્ઞાન અને શાંતિપૂર્ણ જીવન જીવવાનું જે અમારા ગુરુદેવે શીખવાડ્યું છે એટલા માટે અમે એમની સાથે છીએ। આજે અમે એક માનવ અધિકારની રક્ષા માટે અમે આજે અવાજ ઉઠાવી રહ્યા છે કે માત્ર એમને આયુર્વેદિક ચિકિત્સા મળે અને એમનું સ્વાસ્થ્ય સુધરે, એટલા માટે બસ અમને એક પેરોલની જરૂર છે। તો ન્યાયપાલિકાને એટલી વિનંતી છે કે અમારા ગુરુદેવને આરોગ્ય સારું રહે અને આયુર્વેદિક ચિકિત્સા માટે પેરોલ મળે। જો મોટા મોટા ક્રિમિનલને જો છોડી દેવામાં આવતા હોય તો શું અમને ખાલી આટલી અમારી એક નાની સરખી માંગને પ્રત્યાની આપવામાં ન આવે તો સૌ મહિલાઓનો એક અવાજ છે કે બસ અમારે ગુરુદેવને પેરોલ મળે। આપની માંગ મુજબ અગર પેરોલ આપવામાં નહીં આવે સરકાર તરફથી તો આગળનું તમારું શું આયોજન રહેશે? આગળનું અમારું આયોજન એ છે કે અમે જેમ બને એમ નજીક બધા આંદોલનો કરીશું અને માનવ અધિકારની રક્ષા માટે અમે પાછળ મારી અવાજ ઉઠાવીશું, અમે પાછળ નહીં હટીશું, કારણ કે જયારે લોકશાહી દેશ છે ત્યારે મહિલાઓની રક્ષાનું જો પીએમ મોદી સાહેબ આટલું એમનું આયોજન બધું હોય તો શું મહિલાઓની રક્ષા માટે અને મહિલાનો અવાજ એમના સુધી પહોંચાડવામાં અમે સક્ષમ છીએ અને એમને સુધી અમે અવાજ પહોંચાડીને રહીશું। એમને પણ અમારી એટલી વિનંતી છે કે અમારા અવાજને સાંભળે અને ધ્યાનમાં રાખીને। મારું નામ પાટીલ વિક્રમસિંહ ગબ્બરસિંહ છે। જી, આજે તમે અહીંયા કલેક્ટર ઓફિસમાં શા માટે આવ્યા છે? જી,
તો અમે અહીંયા નવસારી યોગ વેદાંત સેવા સમિતિ અને મહિલા ઉત્થાન મંડળ નવસારી તરફથી અહીંયા ઉપસ્થિત થયા છે. અને અમે એટલા માટે ઉપસ્થિત થયા છે કારણ કે અમારા ગુરુદેવ પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુ, જેમણે છેલ્લા 50 વર્ષથી 55 વર્ષોથી સમાજ ઉત્થાનનું કાર્ય કર્યું છે અને સનાતન ધર્મનો પરચમ આખી દુનિયામાં લહેરાવ્યો છે, તેમના ઉપર ખૂબ જ ગંભીર આરોપ લાગ્યા છે અને તે આરોપો કોર્ટની અંદર માન્ય રાખીને એમને સજા સાંભળવામાં આવી છે. અને છેલ્લા 11 વર્ષથી એક પણ દિવસની બેલ કે પેરોલ મળ્યા વગર અમારા ગુરુદેવ સતત કારાવાસની સજા ભોગવી રહ્યા છે. અને તેના કારણે અમારા ગુરુદેવ સાથે આજે અન્યાય થઈ રહ્યું છે તે આખા ઇતિહાસની અંદર સૌથી મોટામાં મોટું અન્યાય છે. અને બીજી વાત કે હમણાં અમારા પૂજ્ય ગુરુદેવની હાલત ખૂબ જ ગંભીર છે અને એમને કોરોનાના સમયથી જ એમની હાલત લથડવા લાગી હતી ને અત્યારે એટલો ગંભીર, કારણ કે આપ બી જાણો છો કે 86 વર્ષના જો આપણા ઘરે કોઈ બુજુર્ગ હોય તો એમની હાલત કેવી હોય. અને અમારા ગુરુદેવની હાલત એટલા માટે ગંભીર છે કેમ કે એમને 3 નળીઓમાં બ્લોકેજ છે અને એ પણ 90% ઉપર. સાથે સાથે એમને આંતરડાની અંદર પણ લોહીનો સ્ત્રાવ થાય છે અને સાથે સાથે લગભગ એમને 10થી ઉપર ગંભીર બીમારીઓ છે. તે છતાંય તેમને આયુર્વેદિક ચિકિત્સાની સખ્ત જરૂરત છે, પરંતુ તેમને તે બાદ પણ બેલ આપવામાં નથી આવી રહી. તો આ ભારતનો કેવો ન્યાય છે? અગર હું આપને વાત કરું છેલ્લા 6 કે 8 મહિનાની, તો 6 કે 8 મહિનાની અંદર 11 ઓગસ્ટ 2023 ત્યારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના પૂર્વ જે મંત્રી હતા નવાબ મલિક, એમને 2 મહિનાની ટેમ્પરરી બેલ આપી હતી. બીજો કેસ બતાવું તો 31 ઓક્ટોબર 2023 ત્યારે આંધ્રપ્રદેશ હાઈકોર્ટે રાજ્યના જે પૂર્વ મુખ્યમંત્રી હતા ચંદ્રબાબુ નાયડુ, એમને 4 હપ્તાની અંતરિમ બેલ આપી હતી. અને ત્રીજો કેસ બતાવું તો 26 મે 2023 ત્યારે દિલ્હીના જે પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી હતા સત્યેન્દ્ર કુમાર જૈન, એમને પણ સુપ્રીમ કોર્ટ દ્વારા 6 હપ્તાની બેલ જમાનત આપવામાં આવી હતી. હવે આપ વિચાર કરો કે છેલ્લા 6 ને 8 મહિનાની અંદર આ કેસ મેં તમને વિગત બતાવી છે. અગર એના પહેલાની વાત કરું તો જે લાલુ પ્રસાદ યાદવ છે તેમને પણ આ જ આધાર ઉપર બેલ આપવામાં આવી હતી. કોર્ટનું એવું કહે છે કે લો એન્ડ ઓર્ડર બગડી જશે જો બાપુજીને બેલ આપવામાં આવી. તો અમે એમ કહીએ છીએ કે છેલ્લા 11 વર્ષથી બાપુજી જેલમાં છે, શું એક જગ્યા ઉપર થોડોક પણ લો અને ઓર્ડર બગડ્યો? અને શું અગર આપનું એવું કહેવું છે તો એકવાર તમે બેલ આપીને તો જુઓ. જો અગર તમને એવું લાગતું હોય કે લો એન્ડ ઓર્ડર બગડવાની સિચ્યુએશન બની રહી છે તો આપ એના ઉપર આગળ કાર્યવાહી કરી શકો, પણ તમે તો એક પણ વાર બેલ નહીં આપી તો આપ એવું કહી કેમ ના શકો કે લો એન્ડ ઓર્ડર બગડી રહ્યો છે? તો અમે ફક્ત એટલું કહેવા માંગી રહ્યા છે કે ભારતનો જે ન્યાય પ્રણાલી છે તે એવું કહે છે કે 100 જે ગુનેગાર છે એમને અગર દોષી હશે છૂટી જશે તો ચાલશે, પણ એક 2 ગુનાને સજા ના થવી જોઈએ. પરંતુ અમારા પૂજ્ય બાપુજીનો જે કેસ છે એને ભારતના જે સુપ્રીમ કોર્ટના વકીલ છે, મોટા મોટા વકીલો, સુબ્રમણ્યમ સ્વામી લો, જેઠમલાણી લો, સત્યેન્દ્ર કુમાર જૈન લો, અને હમણાં અશ્વિની ઉપાધ્યાય છે, કીર્તિબેન આહુજા છે, એવા બહુ જ પ્રોમિનન્ટ વકીલ છે. તે લોકોએ આવું કીધું છે. 9000 જે પેજની ચાર્જશીટ છે એ આખી રિપોર્ટ વાંચીને એમને કહ્યું છે કે આ તો એકદમ બોગસ કેસ છે, આ તો કેસ ક્યાંથી બનતો જ નથી. અને એમને કીધું છે કે ભારતના કોઈ પણ ક્રિમિનલ લોયર જે વકીલ છે એમને તમે કેસ દેખાડશો તો એ સીધા જ કહેશે કે આ તો બનાવટી કેસ છે. તો આવા કેસની અંદર જ્યાં તમે જોશો ને તો તમને એક પછી એક કોલ ડિટેલ્સનો પુરાવો હોય, એ રાતની જ્યાંની વાત છે ત્યાંનો પુરાવો હોય કે બાપુ બીજી જગ્યા ઉપર 60 થી 100 લોકોની વચ્ચે બેઠા હતા અને બાપુ ઉપર જે કલમ લગાડવામાં આવી છે કે ગેંગ રેપનો જે કલમ લગાડવામાં આવી છે અને બીજું હ્યુમન ટ્રાફિકિંગનો જે કલમ લગાડવામાં આવી છે એ કલમ ત્યાં બનતી જ નથી. જો અગર તમે આખી કેસની ડિટેલ લો તો કયા આધાર ઉપર અમારા બાપુની ઉપર આ કલમ લાગી? કયા આધાર ઉપર 11 વર્ષથી અમારા બાપુ જે જેલમાં છે? શું એ હિન્દુ સંત છે એટલે? શું એમને સમાજ ઉત્થાનનું કામ કર્યું એટલે? શું એમને ઈસાઈ મિશનરીઓમાં જતા લોકોને, પોતાનો ધર્મ બદલતા લોકોને હિન્દુ ધર્મમાં રાખવાની કોશિશ કરી એટલે? તો અમારા ગુરુદેવને આ સજા કેમ મળી રહી છે? અમારું બધાનું હૈયું ખૂબ જ દુખી રહ્યું છે. અને હું નહીં, આખા ભારત દેશની અંદર જે બાપુજીના શિષ્યો છે અને એના સાથે જે સમાજના મોટા આગેવાન છે બધા બાપુજીના સપોર્ટમાં આવ્યા છે કે આ તો ન્યાયતંત્રની સીધી હત્યા છે, લોકશાહીની હત્યા છે. કે એક એવો દેશ કે જે લોકશાહી કહેવામાં આવે છે ત્યાં એક 86 વર્ષના વ્યક્તિ, તેમને 11 વર્ષમાં 1 મિનિટની પણ રાહત નથી મળી. તો અમારું ખાલી એટલું કહેવું છે કે હમણાં મેડિકલ ગ્રાઉન્ડના આધાર ઉપર અમારા ગુરુદેવને બેલ આપવામાં આવે જેથી એમનો ઉપચાર થાય અને એ સારા થાય. કારણ કે કેસ તો જો આખા દેશની અંદર 13 વર્ષ પહેલા જે મીડિયાએ ચગાવ્યું કે ભાઈ કઈ રીતે બાપુજી દોષી છે, તો ત્યારે ટ્રાયલ ચાલતી હતી ત્યારે પણ શું કહેવાય મીડિયાએ પોતાનું કામ કર્યું હતું. તો અમે મીડિયાથી એવી ઉમ્મીદ રાખીએ છીએ કે હમણાં જે કેસના પુરાવો છે તેના આધાર ઉપર મીડિયા પણ વાત કરે અને લોકો સુધી સચ્ચાઈ પહોંચાવે, એ જ એમનું કામ છે. તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આજે
મેડિકલ ગ્રાઉન્ડના આધાર ઉપર અમારા ગુરુદેવને બેલ મળે અને અમારા ગુરુદેવના સ્વાસ્થ્યનું વ્યવસ્થિત રીતે ઉપચાર થાય. અમારી બીજી કોઈ હમણાં વધારાની માંગ નથી. જી સર, આપકા નામ? जी मेरा नाम राजेश पाटिल है, मैं भी सूरत से आया हूँ और हमारी न्यायपालिका से यही मांग है कि हमारे गुरुदेव को इवन मेडिकल बेस पे बेल मिलनी ही चाहिए. इसका प्रावधान पहले भी हुआ है, कई लोगों को मेडिकल बेस पे बेल मिली है और वो अभी भी चालू है बेल. तो एक संवैधानिक अधिकार के तहत हमारे गुरुजी को बेल मिलनी चाहिए. किसी भी केस का फैक्ट देखो तो इसमें रेप के केस में सबसे मेन चीज होता है मेडिकल रिपोर्ट लड़की की. और ऑन द रिकॉर्ड लड़की के मेडिकल रिपोर्ट में बापूजी को क्लीन चिट है, लड़की के शरीर पर थोड़ी भी खरोच नहीं है. एफआईआर में रेप का उल्लेख नहीं है, ओनली छेड़छाड़ का उल्लेख है. और इस छोटी सी बेस पे बापूजी को आजीवन कारावास की सजा मिलती है. इवन जो गिल्टी पाए जाते हैं उनको भी बेल पेरोल मिलती है. तो एक समाज सेवी संत जिसने अपना संपूर्ण आयुष्य समाज के लिए जिसने व्यतीत किया, हजारों जिनके बाल संस्कार चलते हैं, गौशालाएं चलती है और ग्राउंड जीरो लेवल पे जिनका कार्य कथनी नहीं है करनी है. आज मेरे जैसे हजारों यूथ जिन्होंने धर्म की राह पे अपना कदम रखा है, तो उसके प्रेरणा स्रोत बापूजी है. तो उनके समाज के कार्यों को ये न्यायपालिका निगलेक्ट क्यों कर रही है? और जो बापूजी का स्वास्थ्य एकदम लो स्थिति पे है, 3 हार्ट के ब्लॉकेज, वो भी समझो 90 के ऊपर. एक नॉर्मल व्यक्ति हो तो उसकी डेथ हो जाए, ये तो बापूजी के प्राण बल से शरीर चल रहा है. तो हमारी एक छोटी सी रिक्वेस्ट है ये न्यायपालिका से कि इवन उन्हें मेडिकल बेस पे बेल मिलनी ही चाहिए.